રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીના મુદ્દે ફરી તંત્રની અનદેખી સામે આવી। જીઆઈડીસીમાં ભૂગર્ભ જળ દૂષિત ન થાય માટે ઓવરહેડ કેમિકલ પાણીની લાઈન નાખવામાં આવી છે, છતાં હજુ પણ વરસાદી કાંસ સ્ટોમ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ગતરોજ સાંજે જીએલ રોડ પર આવેલા કાંસમાં સાંજના પાણીનો કલર કાળો અને કથ્થઈ જોવા મળ્યો હતો અને એ જ સ્થળે સવારે પાણીનો કલર અલગ જોવા મળી રહ્યો છે। સવારે પીળા રંગ જેવા પાણી નજરે પડ્યા હતા, જે જોતા હજુ બે રોકટોક જીઆઈડીસી વિસ્તારમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા રાસાયણિક પાણી છોડી રહ્યા છે એ વાત ચોક્કસ છે। વધુમાં જીપીસીબી નોટિફાઈડ અને થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવતું હોવા છતાં પણ આ ઉદ્યોગ ગૃહો રાસાયણિક પાણી છોડવામાં કોઈ પાણી નથી કરી રહ્યા એ વાત ચોક્કસ છે। રાત્રે ભારે માત્રામાં ગેસ છોડવામાં આવે છે અને તેને લઈને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડે છે અને લઈને તંત્રને ખડે પગે મોનિટરિંગ કરવામાં આવે એવી માંગ છે।